હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા માટે કાઠિયાવાડી ઢોકળીના શાકની રેસીપી લાવી છું. તો ફ્રેન્ડ્સ, ચલો આપણે પહેલાં અહીં ઢોકળી બનાવીએ. ઢોકળી બનાવવા માટે મેં અહીં 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે. તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બધું મિક્સ કરતા જઈશું. અહીં મેં 1 વાટકી ચણાના લોટ સાથે 1.5 વાટકી પાણી લીધેલું છે. તો આપણું બેટર રેડી છે. હવે તેનો વઘાર કરીશું. તેના માટે મેં અહીં તેલ લીધેલું છે. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ નાખીશું, જીરું, રાઈ અને જીરું કકળ્યા બાદ તેમાં હિંગ નાખી અને આપણે બનાવેલું બેટર નાખી દઈશું. પછી તેને આ રીતે તાવીથાની મદદથી હલાવી નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણી ઢોકળીનું બેટર રેડી છે. હવે મેં અહીં એક થાળીમાં તેલ લગાવી અને આ બધું બેટર તેમાં લીધેલું છે. હવે આપણે તેને હળવા હાથે પાથરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી ઢોકળી રેડી છે. હવે આપણે એક કઢાઈમાં તેલ લઈશું. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ, જીરું, પાંચથી 6 લીમડાની પાન અને હિંગ નાખી તેમાં 1.5 ગ્લાસ છાશ નાખી દઈશું. ત્યારબાદ તેમાં હળદર, ધાણા જીરું અને ખાંડેલા લસણવાળી ચટણી નાખી અને બધું મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેને ઉકળવા દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. છાશ ઉકળી ગયા બાદ તેમાં આપણે ઢોકળીના પીસ કરીને રાખ્યા છે તે એમાં ઉમેરી દઈશું. બધી જ ઢોકળી નખાઈ ગયા બાદ આપણે ઢોકળીના શાકનો રસો ઘટ કરવા માટે અહીં મેં 5 થી 6 ઢોકળીને ક્રશ કરીને લીધેલી છે. તો આપણે તેમાં નાખી દઈશું, જેનાથી આપણો રસો તમે જોઈ શકો છો ઘાટો થાય છે.